સારું. અરે બહુ ઓ બહુ જો તઈ જરા વાય આપો. બોલો સાસુમા. હું કરે છે બહુ? સાસુમા, રમેશને સ્કૂલ ખોલી ગઈ છે તો તેની માટે નાસ્તો બનાવી રહી હતી. હું બનાવી રહી છે મારા ફૂલ જેવા દીકરા માટે. સાસુમા, ચાઇનીઝ બનાવી રહી હતી. અરે રો ઓ મારા રો આ તું હું બનાવી રહી છે મારા ફૂલ જેવા દીકરા માટે. આ બધું મારા ઘરમાં નહીં આવે. સાસુમા, આજકાલના જમાના પ્રમાણે આ બધું જ ચાલે છે. અલી તું મૂંગી બેટા આજકાલના જમાનાની વાત કરે છે. તને ખબર છે અમારા જમાનામાં તો ઘઉં બાજરી રાગી જવ બધું દરે ઢાકા અને ના રોટલા ભરતા. અને આજકાલની લોકો તો જો ખાવાનું એ પેસરવાળું બનાવે અને છોકરાને પેસરવાળા બનાવે. આ બધું મારા ઘરમાં નહીં આવે. ઘઉં બાજરી રાગી જવ બધું દરે લઈને દાદા અને રોટલા ભર. આ ડોશી મને શું ભણાવતી હશે? ઘઉં બાજરાના રોટલા આજકાલ કોણ ખાય છે? ઘઉં બાજરાના રોટલા આજકાલ જોવાનું તો કોઈ અડતા પણ નથી. રમેશ ઓ બેટા રમેશ ઓય આપો. હા દાદીમા. તારી ન્યા ભૂલી ગઈ? હા દાદીમા, મારી સ્કૂલ ખુલી ગઈ છે. તો તારી માં તારા માટે નાસ્તામાં હું બનાવી રહી છું? મારી મમ્મી મારા માટે નાસ્તામાં ગરમ ગરમ ચાઇનીઝ અને નાસ્તી લાવતી મેગી. ઓય આયો વળી ચાઇનીઝ ખાવા. ચાઇનીઝ મેગી પિઝા. પિઝા નહીં દાદીમા, પિઝા. હા આવે તું મને શું સમજાવતો? પિઝા પિઝા હોટલું પડશે એ નથી તો તારું હોટલું બગડશે. આ મંજો હું આટલી ગાડી થઈ તો પણ તંદુરસ્ત છું અને તમારા જેવા જુવાનના તો બીબી મરે એટલે કઈ રેસરે મોઢા પડી જાય છે. અમારા જમાનામાં તો ઘરનું બનાવ્યું દેશી ઘી વાડીની લીલી શાકભાજી કોદરી કાંદો અને દૂધ ખાતા જેનાથી આપણા હાડકામાં બળ આવતું. અને આજકાલનું ખાવું તો જો અરે દાદીમા, કોદરીને ડાબરો એટલે શું? મારા દીકરા આ કોદરી અને કાંદો એક પ્રકારના ડાલ છે જેનાથી આપણા હાડકામાં બળ આવે. આજો મારા ડોહાને વીજ ખવડાવ્યું છે. કેટલું બળ છે? હજુ તારા આગળ નવી જિંદગી કાઢવાની છે. ખૂબ આગળ વધવાનું છે એટલે હું કહું ને એ ટૂંકા. હા દાદીમા. વહુની વિડંબના તો જુઓ. સાસુમા અને દીકરાના પ્રેમની વચ્ચે સોપારી થઈ ગઈ. સાસુમાનું કીધું માનીને દીકરાને રોજ નાસ્તામાં લીલી શાકભાજી અને જવ બાજરીના રોટલા આપે છે. મમ્મી ઓ મમ્મી, ક્યાં ગઈ? મમ્મી, મારી સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. હું સ્કૂલે જાઉં છું. રમેશ, બેટા ઉભો રહે. આને લે, આ તારું ટિફિન તૈયાર થઈ ગયું છે, તું લેતો જા. ઠીક છે. રમેશ અને તેના મિત્રો રિસેસમાં નાસ્તો કરે છે. અરે રમેશ, તું આજે નાસ્તામાં શું લાવ્યો છે? જવ અને બાજરીના રોટલા. આ જવ અને બાજરાના રોટલા કોણ ખાય? એ તો આપણા વડીલો માટે છે. જેના મોઢામાં દાંત ના હોય તે દૂધ સાથે ખાઈ શકે. ના ના, મારી દાદીએ કીધું છે કે આ ખાવાથી તાકાત આવે એટલે હું તો આ જ ખાઈશ. પણ આપણા માટે તો ચાઇનીઝ બર્ગર બન્યા છે. ના ના, મારી દાદીએ કીધું છે કે મારે તો આ જ ખાવા પડશે. આ દાદીને બોલવા દે ને, દાદીને કઈ ખબર નથી, કઈ જાણતા નથી, તેનાથી કઈ મળતું નથી. આપણને તો ચાઇનીઝ બર્ગરનો સ્વાદ આવે છે. જવ બાજરાથી તો નથી જ આવતો. એ તો તને ખવડાવે છે. નહીં તારું ટિફિન મૂક સાઈડમાં છે. આપણે બંને ચાઇનીઝ બર્ગર ખાવા જઈએ. જવ બાજરાના રોટલા કરતા ચાઇનીઝ બર્ગરનો કેટલો સ્વાદ આવે છે. થોડાક દિવસ સુધી આમ જ ચાલ્યું અને એક દિવસ રમેશ બીમાર પડ્યો. મમ્મી ઓ મમ્મી, ક્યાં ગઈ? મમ્મી ઓ મમ્મી. હા બેટા. મમ્મી, મને બહુ જ પેટમાં દુખે છે. શું થયું બેટા? બહુ જ પેટમાં દુખે છે. તે બહારનું કંઈ ખાધું હતું? ના ના, મેં કશું નહોતું ખાધું. સાસુમા, ઓ સાસુમા, જુઓ તો આ રમેશને શું થઈ ગયું? અરે શું થયું મારા ફૂલ જેવા દીકરાને? બહુ જ પેટમાં દુખે છે દાદીમા. હાચું બોલજે. એ મારા દીકરાને શું કર્યું? સાસુમા, અમે તો તમે કીધું હતું એ પ્રમાણે
થયું છે? આ છે દાદીમાં, આને બધી ગડબડ કરી છે. દાદીમાં, આ ખાલી તમારા ઘરની તકલીફ નથી, આ તો ઘરની તકલીફ છે. પછી એ ગામ હોય કે શહેર, આજકાલના બાળકો અને મોટાઓને જંક ફૂડની એવી લત લાગી છે કે ઘરનો પૌષ્ટિક વાનગીઓ, ઘરેલું પરંપરાગત મીઠાઈઓ છોડી બહારનું ચાઇનીઝ, બર્ગર, પિઝા ખાય છે અને બીમારી કરે છે. કારણ કે તેમાં મેદો, આજીનોમોટો અને કલરની મિલાવટ હોય છે, જે બાળકોને નુકસાન કરે છે. એટલા માટે હું તમને બધાને સૂચન કરવા માંગુ છું કે તમે તમારા બાળકોને તાજા ફળો, વાડીની લીલી શાકભાજી, ઈંડા, દૂધ, દહીં અને પનીર જેવા પૌષ્ટિક આહાર આપો, જેથી તમે પણ સ્વસ્થ રહી શકો અને તમારા બાળક પણ સ્વસ્થ રહી શકે. પૌષ્ટિક આહાર